હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ દિવાળીના નાસ્તા માટે વધુ એક રેસીપી। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। આજે આપણે બનાવવાના છીએ સ્ટોરેબલ લાઈવ કેળાની વેફર, જે આપણે એકવાર બનાવી અને મહિનાઓ સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ અને એ વાતની ગેરંટી છે કે તમે મહિના સુધી સ્ટોર કરશો તો પણ તે ક્રિસ્પી જ રહેશે। તો શરૂ કરીશું। સૌથી પહેલા કેળાની વેફર બનાવવા માટે મેં આ રીતે ફ્રેશ કેળા લઈ લીધા છે। કાચા કેળા આપણે ડાઘ વગરના સરસ એકદમ ફ્રેશ હોય એવા લેવાના છે। બધા જ કેળા છે તેને મેં પહેલા ધોઈ લીધા છે અને હવે આપણે દરેક કેળાને સિંગલ કરી અને તેની છાલ ઉતારી લેવાની છે। તો મિત્રો, કેળાની છાલ ઉતારવાની પ્રોસેસ પહેલા જ આપણે તેલને ગરમ કરી લેવાનું છે। તેલ 70% જેવું ગરમ થઈ જાય પછી જ આપણે કેળાની છાલ ઉતારવાની છે, કારણ કે જો છાલ ઉતારેલા કેળા વધારે વાર રહેશે તો કેળા છે તે કાળા પડી જશે અને વેફર પણ કાળાશ પડતી બનીને રેડી થશે। એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કેળા જ્યારે પણ ધોવાની પ્રોસેસ કરતા હોઈએ છીએ ત્યારથી જ તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે, જેથી કરીને આપણે કેળા છોલી અને તેની ચિપ્સ પાડીશું ત્યાં સુધી તેલ છે તે સરસ વેફર તળવા લાયક ગરમ થઈ ગયું હશે। આ રીતે આપણે સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરી લઈશું અને મિત્રો, જે આપણે બટેટાની વેફર પાડતા હોઈએ છીએ એના કરતાં સાવ સરળ અને એકદમ ઈઝી છે આ કેળાની વેફર પાડવી। તો આ રીતે એકદમ ઈઝીલી ફટાફટથી કેળાની વેફર છે તે પડી જાય છે અને જો તમારે આ રીતે પ્લેટમાં ન પાડવી હોય તો ડાયરેક્ટ તેલમાં પણ તમે પાડી શકો છો। હું આગળ તમને ડાયરેક્ટ તેલમાં વેફર પાડવાની પ્રોસેસ પણ બતાવીશ। તો આ રીતે આપણે કેળાની સરસ એવી પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે। તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે તો બધી જ વેફર છે તેને આપણે તળવા માટે મૂકી દઈશું। મિત્રો, વેફરને ક્રિસ્પી બનાવવા માટે આપણે તેને 7 થી 8 મિનિટ જેવું તળવું પડશે, કારણ કે તો જ જે કેળાની સોફ્ટનેસ છે તે જશે અને વેફર છે તે ક્રિસ્પી બનીને રેડી થશે। તો એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે વેફર તળવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી અને વેફર છે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ઇઝીલી તળાવા દેવાની છે। આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક કરી લઈશું। તો જો વેફર એકદમ ક્રિસ્પી થઈ ગઈ હોય તો જ આપણે તેને તેલમાંથી બહાર કાઢવાની છે અને જો સવાર હોય તો આપણે તેને રહેવા દેવાનું છે। અહીંયા સરસ વેફર છે તે ક્રિસ્પી થઈ ગઈ છે તો હું બધી જ વેફર છે તેને બીજી એક જાળીમાં કાઢી લઈશ, જેથી કરીને વધારાનું તેલ છે તે નીતરી જશે અને ત્યારબાદ પછી આપણે તેમાં મસાલા કરીશું। તો જોતા જ ખબર પડે છે મિત્રો કે વેફર છે તે સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થઈ છે। આ રીતે આપણે ધીમા ગેસે તળાવા દઈશું તો વેફર છે તે ક્રિસ્પી બનીને રેડી થશે। પહેલા મેં જે સ્લાઇસ છે તે ડીશમાં પાડી હતી અને હવે આપણે આ રીતે સ્લાઇસરની મદદથી ડાયરેક્ટ તેલમાં પણ કેળાની વેફર પાડી શકીએ છીએ। જ્યારે તમે લાઈવ વેફર બનાવતા હોવ છો તો આ રીતે તમારે પ્રોસેસ કરવાની રહે છે અને જેના કારણે વેફર છે તે સહેજ પણ કાળી પડતી નથી। તો બંને રીતે આપણે એકદમ ઇઝીલી વેફર પાડી શકીએ છીએ અને બંને રીતે પાડેલી વેફર છે તે ખૂબ જ સારી બનીને રેડી થાય છે। આ વેફરને પણ આપણે તળાવવા માટે 7 થી 8 મિનિટ જેટલો સમય આપવો પડશે। અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વેફર છે તે તળાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે। તો તળેલી વેફરને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું, બધી જ વેફરને, અને તેમાં આપણે એક મસાલો કરવાનો છે। જો તમે આ વેફર ઉપવાસ માટે ખાતા હોય તો તેમાં તમારે માત્ર સિંધવ મીઠું ઉમેરવાનું છે અને જો તમારે ઉપવાસ વગર ખાવી હોય તો તમે આ રીતે મસાલો રેડી કરી શકો છો। તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે। બધો જ મસાલો છે તે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ વેફર ઉપર થોડો થોડો સ્પ્રેડ કરી લઈશું। ડાયરેક્ટ આપણે વેફર ઉપર છૂટાછવાયા મસાલા ઉમેરીશું તો તે અમુક જગ્યાએ ચોટશે અને અમુક જગ્યાએ નહીં ચોટે, એટલા માટે આપણે આ રીતે એક વાટકીમાં મસાલા મિક્સ કરી અને પછી જ ઉમેરવાના છે। સારી રીતે વેફર સાથે મસાલા મિક્સ કરી દીધા પછી આપણે તેને
એરટાઇટ ડબ્બામાં ભરી અને મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ. તો મિત્રો, આ લાઈવ કેળાની વેફરની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં રેસીપીને વધારેમાં વધારે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.